નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપનું આપણું યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શ્રાદ્ધના દિવસે 16 દિવસોમાં ભૂલથી પણ આ કામ કરવું ન જોઈએ। તો ચાલો આપણે જોઈએ કે કયું કામ આપણે ભૂલથી ના કરવું જોઈએ। ભક્તો, ભલે ગમે તે થઈ જાય, પરંતુ પિતૃપક્ષ 2025ના આ પવિત્ર અને માંગલિક દિવસોમાં ભૂલથી પણ આ 5 કામ ન કરો, નહીં તો માત્ર માતા લક્ષ્મી જ નહીં, પરંતુ તમારા પિતૃઓ પણ તમારાથી નારાજ થઈ જશે। ઘરમાં કંગાળી અને ગરીબી આવશે, ઘર સંપૂર્ણ કંગાળ થવાની કગાર પર આવી જશે અને જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નહીં આવે। ઘરની ખુશાલી જતી રહેશે, ધન દોલત દરવાજેથી જ પાછું વળી જશે અને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। તો દર્શક મિત્રો, પિતૃપક્ષનું મહત્વ સમસ્ત વ્રત ઉપવાસોમાં સર્વોત્તમ છે। જો આ પવિત્ર સમયમાં કોઈ સ્ત્રી કે પુરુષ અજાણતા આ 5 ભૂલો કરે છે, તો તેના કુળમાંથી પૂર્વજનોનો આશીર્વાદ છીનવાઈ જાય છે। એટલું જ નહીં, આવનારી પેઢીઓ સુધી ગરીબીની અસર રહી શકે છે। મિત્રો, જો તમે તમારા પરિવારનું ભલું ઈચ્છતા હો, તો આજનો વિડીયો તમારે જરૂરી છે જોવો। અને જે વ્યક્તિ પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ નથી ઈચ્છતો, તે આજનો વિડીયો છોડી દેશે। નિવેદન છે કે તમારા પરિવારની શુભ સમૃદ્ધિ માટે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોવો અને વિડીયોને લાઇક કરી, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જય ભોળાનાથ અવશ્ય લખી દેજો। તો મિત્રો, આ વર્ષ 2025નો પિતૃપક્ષ પોતાની સાથે અત્યંત માંગલિક યોગ લઈને આવી રહ્યો છે। ખાસ કરીને આ વખતે ઘણા વર્ષો બાદ એવો સંયોગ બની રહ્યો છે જ્યારે પિતૃપક્ષમાં સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનો અદ્ભુત મેળ બની રહ્યો છે। જે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધાથી આ સમયમાં શ્રાદ્ધ તર્પણ અને દાન કરશે, તેનું જીવન ધન ધાન્યથી ભરપૂર થઈ જશે અને પિતૃઓની કૃપા સદાય રહેશે। પરંતુ સાથે સાથે તમારે એ પણ જાણી લેવું જોઈએ કે પિતૃપક્ષમાં કેટલાક એવા કાર્યો છે કે જેની સખત મનાઈ છે। જો ભૂલથી પણ એ તમે કાર્ય કરી લેશો, તો પિતૃઓ તમારાથી નારાજ થઈ જશે અને ઘરમાં અન્ન ધનની બરકત બંધ થઈ જશે। ખાસ કરીને ગૃહસ્થો અને પરિવારના મુખ્યને આ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ। ભક્તો, પિતૃ પક્ષના આ પવિત્ર દિવસોમાં આપણા પિતૃઓ પોતે પૃથ્વી પર આવે છે અને પોતાના વંશજોને ધરોનું અને દર્શન કરાવે છે, જોઈએ છે કે તમારા માટે શું વ્યવસ્થા છે, કેટલું સન્માન, શ્રદ્ધા અને ભક્તિ કરે છે। પરંતુ જો આ સમયે આપણે થોડી પણ સાવધાની રાખીએ, તો પિતૃઓના દરવાજા સુધી આવીને અન્ન જળ ગ્રહણ કર્યા વિના જ પાછા ફરી જાય છે અને આના જ કારણે બને છે કે ઘરમાં ગરીબી, કલેશ અને દરિદ્રતાનું કહેવાય છે કે જ્યારે પૂર્વજો આપણાથી નારાજ થાય છે, ત્યારે ઘરનું વૈભવ, લક્ષ્મી અને સમૃદ્ધિ પણ ધીમે ધીમે સાથ છોડી દે છે। તેથી આ સમયે દરેક વ્યક્તિને ખાસ સાવચેતી રાખવી જોઈએ અને સંપૂર્ણ શ્રદ્ધાભાવથી શ્રાદ્ધ તર્પણ દાન કરીને પોતાના પિતૃને સંતુષ્ટ કરવા જોઈએ, કારણ કે પિતૃત્વ વિના જીવનમાં સુખ અને સફળતાની પ્રાપ્તિ જ શક્ય નથી। તો ચાલો ભક્તો, જાણી લઈએ કે કયા 5 કામ છે કે જેને પિતૃપક્ષના દિવસોમાં ભૂલથી પણ ન કરવું જોઈએ, નહીં તો તમે પુણ્યની જગ્યાએ તો પાપના ભાગીદાર બની જશો। તે પહેલાં આપણે જાણી લઈએ કે પિતૃપક્ષ 2000માં ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને દરરોજ આપણે પિતૃઓની પૂજા કેવી રીતે કરવી, પિંડદાન કેવી રીતે કરવું, સંપૂર્ણ માહિતી જાણી લઈએ અને પછી આગળ જાણીશું કે કયા 5 કામ જેને ભૂલથી પણ ન કરવું જોઈએ। તો ચાલો આપણે જાણી લઈએ આ વખતે 2025માં પિતૃપક્ષ ક્યારે શરૂ થશે, ક્યારે સમાપ્ત થશે અને દરમિયાન કેટલા દિવસો સુધી પૂજાનું વિધાન છે, બધું જ જાણીશું પિતૃપક્ષ વિશે। ભક્તો, વર્ષ 2025માં પિતૃપક્ષની શરૂઆત રવિવારે 7 સપ્ટેમ્બરેથી થશે અને તેનું સમાપન રવિવારે 21 સપ્ટેમ્બરના રોજ સર્વ પિતૃ અમાસ્યાવસ પર થશે। એટલે કે પૂરા 15 દિવસ આપણે આ તક મળશે, એટલે આપણે આપણા પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરીને તેમનું સ્મરણ કરીએ। ખાસ વાત એ છે કે આ વખતે પિતૃપક્ષની શરૂઆતના દિવસોમાં જ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો યોગ બન્યો હતો, તે આ સમય વધુ પ્રભાવશાળી બન્યો છે। તેથી હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ કે પિંડદાન કરવાનું મહત્વ ખૂબ જ વધી જાય છે।
જો તમે સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી તમારા પિતૃને પ્રસન્ન કરી લેશો તો તમારા ઘરમાંથી નકારાત્મક હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને ઘરમાં સુખ શાંતિ આવશે અને સમૃદ્ધિ પણ આવશે, કારણ કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન છે. તો ચાલો જાણી લઈએ કે આ દિવસે આપણે પૂજા તો કરવાની જ છે, દરરોજ કરવાની જ છે પિતૃઓની, પરંતુ શુભ મુહૂર્ત શું છે? કારણ કે શુભ મુહૂર્તમાં કરેલું કાર્ય હંમેશને માટે લાભ આપે છે. તો ચાલો જાણી લઈએ કે શાસ્ત્રો મુજબ શુભ મુહૂર્ત વિશે શું કહે છે. શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ કરવાનો સર્વોત્તમ સમય અપરાહ્ન કાળ એટલે કે બપોરનો હોય છે. આમાં ખાસ કરીને જે કુતુબ મુહૂર્ત ચાલે છે અને રોહિણી મુહૂર્ત સૌથી શુભ માનવામાં આવે છે. આ સમયે પિતૃઓને જળ, તલ, ચોખા અને પિંડદાન અર્પણ કરવામાં આવે છે. તેથી તમે કોશિશ કરો કે શ્રાદ્ધ અને તર્પણ આ જ સમયે કરો. આ સાથે તમારા ઘરે જ તમારા પિતૃઓની તૃપ્તિ માટે દરરોજ પૂજા કરવાની છે. હવે દરરોજ પૂજા કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ. તો સંપૂર્ણ ધ્યાન રાખીને સાંભળજો તો તમને સારી રીતે સમજાશે. ચાલો જાણી લઈએ કે પિતૃપક્ષના દરેક દિવસોમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો. ઘરના પવિત્ર સ્થાને આંગણમાં કુશાકસ બિછાવીને પિતૃઓની દિશા એટલે કે દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસો. તલ, કુશ અને જળ મિક્સ કરીને તર્પણ કરો અને પિતૃઓનું નામ લઈને તેમને જળ અર્પણ કરો. ત્યારબાદ પિંડ દાન કરો અને બ્રાહ્મણોને જરૂરિયાતમંદોને ભોજન કરાવો. દરરોજ ગાય, કૂતરા, કાગડા અને કીડીઓને પણ ભોજન જરૂર આપો, કારણ કે જો આને પિતૃઓનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળામાં તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિને પિતૃદોષથી પણ મુક્તિ મળે છે. એવી માન્યતા છે કે મૃત્યુ પછી યમરાજ 15 દિવસ માટે મૃત વ્યક્તિના આત્માને મુક્ત કરે છે, જેથી તે પોતાના પરિવારજનોને પાસે જઈને તર્પણ ગ્રહણ કરી શકે છે. આ 15 દિવસોમાં પરિવારજનોના પિંડદાન અને શ્રદ્ધાથી જે શ્રાદ્ધ કરે છે પિતૃઓના પોતાનો ભાગ લઈને અને ફરી સ્વર્ગલોક પાછા જાય છે. તો દર્શક મિત્રો, આવું હવે જાણીએ કે પિતૃપક્ષમાં ભૂલથી પણ કયા કામ ન કરવા જોઈએ. પિતૃપક્ષમાં દારૂ, માંસાહાર, પાન, ડુંગળી, લસણ, બાસી ભોજન, સફેદ તલ, મૂળો અને દોડી કાળું, જે મીઠું, સત્તુનું જીરું, મસૂરની દાળ અને સરસોનું શાક, ચણા વગેરેનું સેવન વર્જિત માનવામાં આવે છે. શ્રાદ્ધમાં જો કોઈ આનો ઉપયોગ કરે તો પિતૃઓ નારાજ થાય છે. શ્રાદ્ધ દરમિયાન ગૃહ કલેશ કરવું, બાળકોને મારવું કે ઠપકો આપવું અથવા સ્ત્રીઓનું અપમાન કરવું એવું ખૂબ જ ખરાબ માનવામાં આવે છે, કારણ કે આ દિવસોમાં પિતૃઓ તમારી પાસે મુક્તિ અને શાંતિની આશા લઈને આવે છે અને જો તમે આવું કામ કરો તો તેઓ આશીર્વાદ આપવાના બદલે નારાજ થઈને જતા રહે છે. પ્રાતઃકાળ અને રાત્રે આ શ્રાદ્ધ કરવાથી પિતૃઓ નારાજ થાય છે. રાત્રિ રાક્ષસી સમય માનવામાં આવે છે, તેથી રાત્રે ક્યારેય શ્રાદ્ધ ન કરવું. બંને સંધ્યા કાળે પણ શ્રાદ્ધ કર્મ ન કરવું જોઈએ અને શ્રાદ્ધ માટે સૌથી શ્રેષ્ઠ સમય બપોરનો જ છે. કુતુબ કાળ અને રોહિણીના કાળ હોય છે, જેમાં કરેલું દાન અક્ષય ફળ આપે છે. પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ માંગલિત કાર્ય કરવું ન જોઈએ, જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ, દુકાનનો શુભારંભ વગેરે. આ ઉપરાંત નવું કામ શરૂ કરવું અને શુભ નથી માનવામાં આવતું. આ દરમિયાન નવા વસ્ત્રો ખરીદવા કે પહેરવા ન જોઈએ, આનાથી પિતૃદોષ લાગે છે. ઘરના દરવાજે જો કોઈ પશુ, સાધુ કે ભિખારી આવે તો તેનું અપમાન ન કરવું. આવા લોકોનું અપમાન કરવાથી પિતૃઓ નારાજ થઈ શકે છે. શ્રાદ્ધ કરનાર વ્યક્તિઓને વાળ, નખ અને દાઢી ન કપાવવી જોઈએ. તર્પણ માટે કાળા તલનો ઉપયોગ કરવો. લાલ કે સફેદ તલનો ઉપયોગ કરવાથી પણ ઘરની ચોખટ પર આવેલા કૂતરા, ભિખારીઓ કે અન્ય કોઈને ભૂખ્યા ન મોકલવા. શ્રાદ્ધ દરમિયાન સાબુ, શેમ્પૂ, કોઈ પણ પ્રકારના તેલનો ઉપયોગ ન કરવો. શ્રાદ્ધ માટે લોખંડ કે સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરવો. પિત્તળના વાસણમાં જ ભોજન કરી શકાય છે અને તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ. ભોજન બનાવતી વખતે તેને ચાખવું નહીં કે પોતે ખાવું નહીં. દરરોજ પિતૃ ગાયત્રી મંત્રનો જાપ કરવો, આનાથી પિતૃદોષની મુક્તિ મળે છે. દરેક શ્રાદ્ધના દિવસે ગાય, કૂતરા, કીડીઓ અને કાગડાને ભોજન આપવું. દરરોજ સ્નાન કર્યા પછી જ તરત જ જળથી પિતૃઓને તર્પણ કરો અથવા બ્રાહ્મણ દ્વારા કરાવો. આનાથી તેમનો જે આત્માને જલ્દી શાંતિ અને તૃપ્ત થાય છે.
અને આશીર્વાદ આપે છે. સાંજે સરસોના તેલ કે ગાયના ઘીનો દીપક દક્ષિણ દિશા તરફ મુખ કરીને પ્રગટાવો. દરેક શ્રાદ્ધના દિવસે યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણો કે ગરીબોને ભોજન કરાવો. યથાયોગ્ય પ્રમાણે દક્ષિણ આપવી અને આશીર્વાદ લો. પિતૃઓની કૃપા મેળવવા શ્રીમદ ભગવત મહાપુરાણોનો મૂળ પાઠ અને શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરો. બ્રહ્મ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરો. દરેજ પિતૃ સૂક્ત અને પિતૃ ગાયત્રીનો મંત્ર કરવો અને વધુમાં વધુ પાઠ કરો. 11,000 પાઠથી અનુષ્ઠાનની પૂર્ણતા થાય છે. ઘઉં, ચોખા અને દાળનું દાન કરો. એ ખૂબ શુભ માનવામાં આવે છે. નવા અને સ્વચ્છ વસ્ત્રોનું દાન, ખાસ કરીને ગરીબો, બાળકો અને સ્ત્રીઓને. પિતૃકક્ષ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું અને સાત્વિક ભોજન ખાવું. લસણ અને ડુંગળીથી દૂર રહેવું. ભક્તો, આવો હવે જાણીએ કે પિતૃપક્ષમાં શું શું કરવું જોઈએ. નવા દેવતાઓની પૂજા કરવી કારણ કે તે પિતૃઓની આત્માને અપ્રસન્ન કરી શકે છે. નવા તહેવારો ન ઉજવવા, નવા મંત્રોનો જાપ ન કરવો, નવા સંબંધો ન બાંધવા અને નવો વ્યવસાય શરૂ ન કરવો, નવા ઘરમાં પ્રવેશ ન કરવો, નવા વસ્ત્રો કે આભૂષણો ન ખરીદવા, નવું વાહન ન ખરીદવું, નશીલા પદાર્થોનું સેવન ન કરવું, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, કોઈની સાથે ચાલાકી ન કરવી. ઘરની દક્ષિણ દિવાલ પર પૂર્વજોની તસવીર લગાવો અને તેની સામે દીવો કરો અને ધૂપ દીપ કરી અગરબત્તી પ્રગટાવો. દરરોજ સાંજે દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવો. દરરોજ બપોરે પીપળાના ઝાડની પૂજા કરો અને પીપળમાં જે ગંગાજળ, કાળા તલ, દૂધ, અક્ષત અને ફૂલ અર્પણ કરો. પિતૃદોષ દરમિયાન દૂર કરવા માટે દરરોજ ભગવાન શિવની પૂજા કરો. પંચામુખી, 7 મુખી, 8 મુખી અને 12 મુખી રુદ્રાક્ષ એકસાથે ધારણ કરો અથવા નવગ્રહ રુદ્રાક્ષ માળા ધારણ કરો. સર્વ પિતૃ અમાસ્યાના દિવસે પિતૃઓને ખીર અને પૂરીનો ભોગ અર્પણ કરો. 21 કન્યાઓ અને 7 બાળકોને ખીર પૂરી ખવડાવો. આનાથી ઘરમાં ધન ધાન્ય આવે છે. જો લગ્ન ન થતા હોય તો કીડીઓને બપોરે અલોખ અને પાસે 3 નાળિયેરના ગોળ જમીનમાં દાટી દો. પીપળાના ઝાડ પર અને દરરોજ બપોરે જળ, પુષ્પ અને અક્ષત, દૂધ, ગંગાજળ અને કાળા તલ ચડાવો અને સ્વર્ગીય પરમજનોને જે આપણે યાદ કરો. અને જો કોઈ બીમાર હોય તો પિતૃપક્ષની ચતુર્દશીના દિવસે દર્દીના શિર લાલ પોટલીના 100 ગ્રામ ઘઉંના દાણા, 1 રૂપિયો સિક્કો અને 1 ખીલ બાંધીને રાખો. બીજા દિવસે સવારે આ પોટલીને પીપળાના ઝાડના મૂળમાં દાટી દો. ભક્તો, ચાલો હવે સાંભળીએ પિતૃપક્ષની પૌરાણિક કથા. પિતૃપક્ષની એક પૌરાણિક કથા અનુસાર જોગે ભોગે નામના 2 બાળ જોગે અને ભોગે નામના 2 ભાઈઓ હતા અને અલગ અલગ રહેતા હતા. જોગે ધનવાન હતો અને જ્યારે ભોગે ગરીબ હતો. બંનેમાં પરસ્પર ખૂબ પ્રેમ હતો. જોગેની પત્ની ધનનો અહંકાર હતો અને પરંતુ ભોગેની પત્ની ખૂબ જ સરળ હૃદયની હતી. પિતૃપક્ષ આવતા જોગીની પત્નીએ તેને પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું કહ્યું, પરંતુ જોગે આને નકામું કામ ગણીને ટાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેની પત્નીને લાગ્યું કે આ ન કરવાથી લોકો વાતો કરશે. ઉપરાંત તેને પોતાના માયાને આમંત્રણ આપીને પોતાની શાન બતાવવાનો આ યોગ્ય અવસર લાગ્યો. તેથી તેણે કહ્યું, તમે કદાચ મારી મુશ્કેલીને કારણે આવું કહો છો, પરંતુ મને આવામાં જો કોઈ મુશ્કેલી નથી તો હું ભોગેની પત્નીને બોલાવી લઈશ અને અમે બંને મળીને બધું કામ કરી લઈશું. પછી તેણે જોગેને તેના સાસરે આ નિમંત્રણ આપવા મોકલી દીધો. બીજા દિવસે ભોગેની પત્ની સવારે વહેલી ઉઠી ને આવીને કામમાં જોડાઈ ગઈ. તેણે રસોઈ તૈયાર કરી અને પકવાન બનાવ્યા અને બધું કામ પૂરું કરીને પોતાના ઘરે પાછી ફરી ગઈ, કારણ કે તેને પણ પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કરવાનું હતું. આ અવસરે જોગીની પત્નીને તેને રોકી નહીં અને તે પણ રોકાઈ નહીં. થોડી વારમાં બપોર થઈ. પિતૃઓ પૃથ્વી પર ઉતર્યા. જોગે ભોગેના પિતૃઓને પહેલા જોગેના ઘરે ગયા અને જોયું કે તેના સાસરિયાઓ ત્યાં ભોજન લઈ રહ્યા છે. નિરાશ થઈને તેઓ ભોગેના ઘરે ગયા. ત્યાં શું હતું? ફક્ત પિતૃઓના નામે અગ્નિ આપી દેવામાં આવી હતી અને પિતૃઓની રાખ ચાખી અને ભૂખ્યા જ નદીના કિનારે પહોંચી ગયા. થોડી વારમાં બધા પિતૃઓ એકઠા થયા અને પોતપોતાના ઘરના શ્રાદ્ધની વાતો કરવા લાગ્યા. જોગે ભોગેના નામના પિતૃઓ પણ પોતાની વાત કહી. પછી તેઓ વિચારવા લાગ્યા કે જો ભોગે તો સમર્થ હોત તો કદાચ તેને ભૂખ્યા ન રહેવું પડત.
પરંતુ ભોગેના ઘરમાં તો બે ટકનું અન્ન પણ ન હતું. આ બધું વિચારીને તેમણે ભોગે પર દયા આવીને અચાનક તેઓ નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા, ભોગેના ઘરે ધન થાવું, ભોગેના ઘરે ધન થાવું. સાંજ થવા આવી, ભોગેના બાળકોને ખાવા માટે કંઈ નહોતું મળ્યું. તેમણે માતાઓને કહ્યું ભૂખ લાગી છે. ત્યારે ભોગેની પત્ની તેમને ટાળવા માટે કહ્યું, જાઓ આંગણામાં હોળી ઊંઘી રાખેલી છે, તેઓ ખોલો અને જે મળે તે વેચીને ખાઈ લો. બાળકો ત્યાં પહોંચ્યા અને જોયું તો હોળી મોહરોથી ભરેલી હતી અને દોડતા માતા પાસે પહોંચ્યા અને બધું કહ્યું. આંગણામાં આવીને ભોગેની પત્નીએ આ બધું જોયું તો પણ આશ્ચર્યચકિત થઈને ત્યાં ગઈ અને એ રીતે ભોગે પણ ધનવાન થઈ ગયો. પરંતુ ધન મળવાથી તે અહંકારી ન બન્યું. બીજા વર્ષે પિતૃ પક્ષ આવ્યો અને પિતૃપક્ષમાં જે શ્રાદ્ધના દિવસે ભોગેની પત્ની 56 પ્રકારના વ્યંજન બનાવ્યા. બ્રાહ્મણોને બોલાવીને શ્રાદ્ધ કર્યું, ભોજન કરાવ્યું, દક્ષિણા આપી. જેઠાણીને સોના ચાંદીના વાસણોમાં ભોજન કરાવ્યું. આથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થયા અને તૃપ્ત થયા. માતાઓ, બહેનો, જો તમે તમારા પિતૃઓને ખુશ જોવા માંગો છો તો સાચા હૃદયથી આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય ભગવાન વિષ્ણુ જરૂર લખો, જેથી તમારી પુકાર સીધી તમારા પિતૃઓ સુધી પહોંચે. આ ઉપરાંત અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી તમારા પિતૃઓ તમારા ઉપર પ્રસન્ન થાય અને તમારી બધી મનોકામના પૂર્ણ કરે. અને મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો મારી ચેનલને તમારા મિત્રો સુધી પહોંચાડજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કે જેથી તેઓને પણ આ વિડીયોની માહિતી તુરંત તેઓને પણ પહોંચી શકે. ધન્યવાદ.